હેલો એવરીવન, સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર. એમ્પ્લોયેબિલિટી સ્કિલ પ્રથમ વર્ષ 120 કલાક સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી 2022ના નવા સિલેબસ મુજબ MCQ સિરીઝ. મોડ્યુલ 5 કેરિયર ડેવલપમેન્ટ એન્ડ ગોલ સેટિંગ, કારકિર્દી વિકાસ અને લક્ષ્ય નિર્ધારણ. તો શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન, લાંબા ગાળા માટે અને પ્રગતિની તકો સાથે હાથ ધરાયેલ વ્યવસાય કહેવાય છે. ઓપ્શન એ જોબ, કારકિર્દી, કામ અને શોખ. કે લાંબા ગાળા માટે અને પ્રગતિની તકો સાથે હાથ ધરાયેલ વ્યવસાયને. તો એમાં જોબ નહીં આવે, કામ પણ નહીં આવે, શોખ પણ નહીં આવે. સાચો જવાબ આવશે કારકિર્દી. આપણે બહારનું કામ કરીએ છીએ તે બધું ખાલી જગ્યા છે. ઓપ્શન એ અંગત જીવન, વ્યવસાયિક જીવન, ટ્યુશન, નાપસંદ. તો એ છે બહારનું કામ કરીએ છીએ એટલે એ બધું કેવું કે અંગત જીવન નથી, ટ્યુશન પણ નથી, નાપસંદ પણ નથી. તો એ વ્યવસાયિક જીવન છે. સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે ખાલી જગ્યામાં સંતુલન મહત્ત્વપૂર્ણ છે. એ કારકિર્દીની માંગ, નોકરીમાં સંતોષ, કામ, જીવન અને પગાર. કે સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે સંતુલન મહત્ત્વપૂર્ણ છે. તો સાચો જવાબ છે કામ અને જીવન. સિદ્ધુ પોતાની કારકિર્દીની શરૂઆત કરવાનું વિચારી રહ્યો છે. તેની પાસે ખાલી જગ્યા હોવું જોઈએ. ઓપ્શન એ શિક્ષણ, કારકિર્દી યોજના, રિઝ્યુમ, આ બધું જ. તો કારકિર્દીની શરૂઆત કરવાનું વિચારે છે તો એના પાસે શિક્ષણ પણ હોવું જોઈએ, કારકિર્દીની યોજના પણ હોવું જોઈએ, રિઝ્યુમ પણ હોવું જોઈએ. એટલે સાચો જવાબ આવશે આ બધું જ. ક્વેશ્ચન નંબર 5, સારા 1 વર્ષથી એક શાળામાં શિક્ષિકા છે. તે પછી તે નવા શિક્ષકો માટે ટ્રેનર અને પછી પ્રિન્સિપાલ બને છે. આ નોકરી પ્રગતિ શું દર્શાવે છે? એ સારાની નોકરી, સારાનો શોખ, સારાની કારકિર્દી અને સારાનું શિક્ષણ. તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. સાચો જવાબ છે સારાની કારકિર્દી. કારણ કે એ કારકિર્દી કે પ્રથમ શિક્ષિકા, પછી ટ્રેનર અને પછી પ્રિન્સિપાલ બને છે એટલે એ કારકિર્દી કહેવાશે. ક્વેશ્ચન નંબર 6, જે પ્રવૃત્તિમાં વ્યક્તિ સારી હોય અને કરી શકે તેને કહેવાય છે. એ ક્ષમતાઓ, બી રુચિ, સી જુસ્સો, ડી રમતગમત. કે પ્રવૃત્તિઓમાં વ્યક્તિ સારી હોય અને કરી શકે તો તેને કહેવાશે ક્ષમતાઓ. સાચો જવાબ છે ક્ષમતાઓ. જે વસ્તુઓ કરવી ગમે છે તેને ખાલી જગ્યા કહે છે. હવે તમારે આની અંદર મેં દરેક ક્વેશ્ચનની અંદર તમને નેગ્લેક્ટ સિસ્ટમ જ સમજાવી. તમને ડાયરેક્ટલી આવડતું હોય તો ડાયરેક્ટલી જવાબ કરી શકો છો, પણ તમારે પ્રશ્નને સમજવાનું છે અને એમાંથી કે નેગ્લેક્ટ કરતા જાઓ તો પણ તમને જવાબ છે મળી જશે. એમાં કેવું છે, તમને ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો પણ તમે જવાબ છે મેળવી શકો છો. તો જે વસ્તુઓ કરવી ગમે તેને ખાલી જગ્યા કહેવાય. કે કરવાની ગમવી જોઈએ તો એ ક્ષમતાઓ નથી, જોબ પણ નથી, કામ પણ નથી. તો એ શું છે? રુચિ છે. કે રુચિ હોવી, કે વસ્તુઓને કરવાની કંઈ ગમે તો પછી એ રુચિ છે. ક્વેશ્ચન નંબર 8, આપણે આપણા ખાલી જગ્યાને આધારે આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ. તો એક ઓપ્શન છે ગેરફાયદા, શક્તિઓ, નબળાઈ અને કાર્યસ્થળ. કે આપણી કારકિર્દીને પસંદ કરવી જોઈએ આપણી શક્તિઓના આધારે. ક્વેશ્ચન નંબર 9, નિશાને રસોઈનો શોખ છે પરંતુ તે નૃત્યમાં સારી છે. તેણીની ક્ષમતા ખાલી જગ્યા છે. એ રસોઈ, બી નૃત્ય, સી ચિત્રકામ અને ડી ગાવાનું. કે રસોઈનો શોખ છે પણ તે નૃત્યમાં સારી છે. એટલે તેનું ક્ષમતા શામાં? કે નૃત્યમાં. રસોઈમાં તો ફક્ત શોખ છે એને, પણ સારી કયામાં છે? તો નૃત્યમાં. તો સાચો જવાબ આવશે નૃત્ય. જે MS એક્સેલમાં ખૂબ સારો છે તેણે તેના ખાલી જગ્યાના આધારે નોકરી માટે અરજી કરવી આવશ્યક છે. ઓપ્શન એ રુચિ, બી ક્ષમતાઓ, સી નિર્ણય અને ડી મિજાજ. કે MS એક્સેલમાં ખૂબ સારો છે તેને તેના ખાલી જગ્યાના આધારે. કે એની શું છે? એ ખૂબ સારો છે એનો મતલબ કે એની ક્ષમતાઓ છે. બરાબર. તો આ બધા જવાબ નહીં આવે. સાચો જવાબ થશે ક્ષમતાઓ. ક્વેશ્ચન નંબર 11, ખાલી જગ્યા પાથ એ નોકરીઓની શ્રેણી છે જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરે છે. ઓપ્શન એ કારકિર્દી, બી પગ, સી અસંતોષકારક અને ડી કામ. તો કારકિર્દી
તમને એ કારકિર્દી છે જે તમને નોકરીઓની શ્રેણી છે જેમ તમને લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરે છે. ક્વેશ્ચન નંબર 12, વ્યક્તિએ બદલાતા ખાલી જગ્યાના આધારે કારકિર્દીનો માર્ગ પસંદ કરવો જોઈએ. એ રુચિ, બી ક્ષમતાઓ, સી શહેરો અને ડી બજારની માંગ. બદલાતા કે કારકિર્દી શાના આધારે માર્ગ પર પસંદ કરવો જોઈએ? તો કે બજારની માંગ પર. તમારા રુચિ પ્રમાણે નહીં, ક્ષમતા પ્રમાણે નહીં, શહેરો પ્રમાણે નહીં, પણ બજારની માંગ પ્રમાણે કારકિર્દીનો માર્ગ પસંદ કરવો જોઈએ. ક્વેશ્ચન નંબર 13, ખાલી જગ્યા પોસ્ટર્સ બનાવવાથી કારકિર્દી અંગે ઘણી સ્પષ્ટતા મળી શકે છે. કારકિર્દીનો માર્ગ, બી ક્ષમતા, સી કામ અને વ્યાજ. તો આમાં પોસ્ટર કારકિર્દીનો કે ઘણી સ્પષ્ટતા મળી શકે. તો સાચો જવાબ તમને ખ્યાલ જ આવી જાય કે કારકિર્દીનો માર્ગ, કેરિયર પાથવે બનાવવાની જરૂરિયાત છે. ક્વેશ્ચન નંબર 14, સૂરજે તેનો ITI કોર્સ પૂરો કર્યો છે. તે કારકિર્દીનો માર્ગ બનાવી શકે છે જે તેના ખાલી જગ્યા અને ખાલી જગ્યા તરફ પ્રગતિ કરવામાં મદદ કરે છે. એ રસોઈ અને પેઇન્ટિંગ, બી લક્ષ્યો અને ઉદ્દેશ્યો, સી શક્તિ અને નબળાઈ, ગાયન અને નૃત્ય. બરાબર, તો એના માટે સાચો જવાબ રસોઈ અને પેઇન્ટિંગ તો આવે નહીં, શક્તિ અને નબળાઈ પણ નહીં આવે, ગાયન અને નૃત્ય પણ નહીં આવે. લક્ષ્યો અને ઉદ્દેશ્યો છે સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 15, હરેશે તેનો ફેશન ડિઝાઇન કોર્સ પૂરો કર્યો છે. તેણે કારકિર્દીનો માર્ગ પસંદ કરવા માટે નીચેનામાંથી કયો વિચાર કરવો જોઈએ? ઓપ્શન એ માંગણીઓ, બી વલણો, સી ક્ષમતા અને આ બધું જ. કે એના માટે કારકિર્દીનો માર્ગ પસંદ કરવા તો સાચો જવાબ છે આ બધું જ, કારણ કે એમાં માંગણીઓ પણ આવે, વલણો પણ આવે અને ક્ષમતા પણ આવે. એટલે સાચો જવાબ થશે આ બધા જ. એક પ્રક્રિયા જેના દ્વારા આપણે કામની બદલાતી દુનિયાને સમજી શકીએ છીએ તે ખાલી જગ્યા છે. ઓપ્શન એ એડોબ સ્કેન, માર્કેટ સ્કેન, કારકિર્દીનો માર્ગો, નોકરીની શોધ. તો સાચો જવાબ છે માર્કેટ સ્કેન. બરાબર, કે આપણે એ પ્રક્રિયા દ્વારા કે દુનિયાને, કામની બદલાતી દુનિયાને સમજી શકીએ કે માર્કેટ સ્કેન કરીએ તો ખ્યાલ આવે. કારકિર્દી વિશે માહિતી એકત્રિત કરવાની કઈ રીત નથી? ઓપ્શન એ ક્રિકેટ રમીને, સામાયિક, કારકિર્દી માર્ગદર્શન એજન્સીઓ, સમાચાર પત્રો. કે કઈ રીત નથી? તો આ તો સમાચાર પત્રો છે, કારકિર્દી પણ છે અને સામાયિકો પણ છે. પણ શું નથી? તો ક્રિકેટ રમીને. એટલે સાચો જવાબ થશે તમારો કે ક્રિકેટ રમીને. કે એ આ બધા તો આવે પણ રીત નથી એ સમજવાનું છે. એટલે સાચો જવાબ તમારો થઈ જશે ક્રિકેટ રમીને. ક્વેશ્ચન નંબર 18, માર્કેટ સ્કેન માટે માહિતીનો સ્ત્રોત શું હોઈ શકે? ઓપ્શન એ ઇન્ટરનેટ, બી ઉદ્યોગની મુલાકાતો, સી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આપેલ તમામ. તો સાચો જવાબ છે, કારણ કે માર્કેટ સ્કેનમાં માહિતીનો સ્ત્રોત એક તો ઇન્ટરનેટ પણ હોઈ શકે, ઉદ્યોગની મુલાકાત, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. એટલે જવાબ આવશે તમારો આપેલ તમામ. લતા બ્યુટી સલૂનમાં જોડાવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે આ વ્યવસાય વિશે બહુ ચોક્કસ નથી. તેણીએ શું કરવું જોઈએ? તો એ પ્રોફેશનલ સાથે ચર્ચા કરો, માતા પિતા સાથે ચર્ચા કરો, સહપાઠીઓ સાથે ચર્ચા કરો, અજાણ્યાઓ સાથે ચર્ચા કરો. તો આમાંથી બ્યુટી સલૂનમાં જોડાવાની યોજના બનાવી રહી છે, તે વ્યવસાય વિશે ચોક્કસ નથી. તો તેણીએ શું કરવું જોઈએ? એક તો અજાણ્યા વિશે તો આ તો ખોટું જ આવે. સહપાઠીઓ સાથે ચર્ચા કરો, આ પણ ખોટું આવે. માતા પિતા સાથે ચર્ચા કરો, એ પણ ખોટું આવે. તો આના માટે વ્યવસાય વિશે જાણવાનું છે, કેમ કે એનામાં જોડાવાની છે. એટલા માટે એ પ્રોફેશનલ સાથે ચર્ચા કરો, એ સાચો જવાબ થઈ જશે. 20, રઘુના પિતાની ટાઈપરાઇટર પ્રેસ અથવા દુકાન હતી. હવે તે ટાઈપરાઇટરને ખાલી જગ્યા સાથે બદલી રહ્યો છે. એ ફોન, કોમ્પ્યુટર, ટીવી અને રેડિયો. ટાઈપરાઇટર છે કારણ કે એમાં ટાઈપ કરવાની જરૂર છે. તો ફોન નહીં આવે, ટીવી પણ નહીં આવે, રેડિયો પણ નહીં આવે. તો સાચો જવાબ થઈ જશે કોમ્પ્યુટર. ખાલી જગ્યા એવી વસ્તુ છે જે તમે ખરેખર જીવનમાં ઈચ્છો છો, તમે યોજના બનાવો અને તે થાય તે માટે યોગ્ય પગલાં લો છો. સ્વપ્ન, ઈચ્છા, ધ્યેય અને આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે આમાં ધ્યેય. કોઈ વ્યક્તિ એક વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કરવાની યોજના ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ લાંબા ગાળાના ધ્યેય, પગલાં, માઇલસ્ટોન અને ઈચ્છા. કે એક વર્ષમાં જે લક્ષ્ય કે હાંસલ કરવાની યોજના ધરાવે છે તો એના માટે કહેવાશે માઇલસ્ટોન, કે એક વર્ષમાં લક્ષ્ય હાંસલ કરવાની યોજના છે. ક્વેશ્ચન નંબર 23, સ્માર્ટનો અર્થ થાય છે
સ્પેસિફિક, મેજરેબલ, એચિવેબલ, રિલેટેબલ અને ટાઈમ બાઉન્ડ. સ્પેસિફિક, મેજરેબલ, એચિવ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. સ્પેસિફિક, મેજરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટ્રીમ. સ્પેસિફિક, મેમરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. તો સાચો જવાબ આવશે એ સ્પેસિફિક, મેજરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. ક્વેશ્ચન નંબર 24. નિત્યાએ શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં તેની 10મા ધોરણની પરીક્ષામાં 75% સ્કોર હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ એક ખાલી જગ્યા ધ્યેય છે કે વર્ષના અંત સુધીમાં 10મા ધોરણનું. તો સ્માર્ટ કહેવાય, સ્ટાર કહેવાય, મહાન કે આજીવન. તો આને કહેવાશે સ્માર્ટ. રમેશ 6 મહિનામાં 50 સ્ટેમ્પ લેવા માંગતો હતો. તેથી તેણે દર અઠવાડિયે 2 સ્ટેમ્પ એકત્રિત કરવાનું શરૂ કર્યું. આ એક ખાલી જગ્યા ધ્યેય છે. ટૂંકી મુદતનું, આજીવન, લાંબા ગાળાનું, અવાસ્તવિક. તો આ પણ ખોટું આવે, આ પણ નહીં આવે. આ શું છે? ટૂંકી મુદતની, કારણ કે એને 6 મહિનામાં 50 સ્ટેમ્પ લેવા માંગતો છે એટલે એ થઈ જશે ટૂંકી મુદતનું. ES માટેના બીજા વિડીયો પણ ચેનલ પર ઉપલબ્ધ છે, તો ખાસ તમારે જોઈ લેવા. અને જેમણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને તમને નવા વિડીયો તરત જ મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.